જરા એ કથા આવી છે એટલે હું તમને વાત કરું છું। जय स्वामीनारायण। एक साथ आवाज बराबर नहीं आ रहा है, पीछे वाले नहीं बोल रहे हैं। शंकर बधा देवताओं जता रह्या पण भगवान शंकर थोड़े दूर जई एक वृक्षनी पाछळ छुपाई गया। શું કામ ખબર તમને? મહારાજ હવે શયન કરી રહ્યા છે ને, એટલે એ શયન કરતી મૂર્તિને ધારી ધારી નિરખી નિરખી હૃદયમાં એવી ચિત્ત ભરી લેવી છે કે પછી કૈલાસમાં બેઠો બેઠો આ મૂર્તિનું હું ધ્યાન જ કર્યા કરું ભાઈ। એટલે વૃક્ષની આડમાં ઉભા રહી બધા દેવતાઓ જતા રહ્યા છે, શંકર ભગવાન રોકાઈ ગયા છે અને મહારાજ હવે સૂતા છે એનું અદભુત વર્ણન છે। દિવ્ય છબી જો ભાઈ, ધ્યાન કરજો બધા, મારા જંગલમાં કઈ રીતે સૂતા હતા, અદભુત વર્ણન કવિએ કર્યું છે। એક કમલ પે શીશ ધરે, તમારે બધા બોલવાનું છે, સંગીત વાળા નહીં, ધ્યાન દઈને બોલજો બધા, હા પછી અર્થ કરતા જશું। કયું ધ્યાન કરવાનું છે? મહારાજ મહારાજ સૂતા છે, તમે કે તમે હોતી ક્યાંક લાંબા થઈ જતી નહીં હો। એક કમલ પે શીશ ધરે, एक कमल पे शीश धरे, એક કમલ પે શીશ ધરે, कमल पे शीश धरे, ઉભય કમલ સકુચાય, उभय कमल सकुचाय, એક કમલ શીશ સે દુરે, एक कमल शीश से दूरे, યોગી નિંદ में જાય। योगी नींद में जाए। મહારાજ ડાબે પડખે એટલે કે ડાબો હાથ એ મસ્તકની નીચે રાખ્યો છે મહારાજ। આ મહારાજનું ઓશીકું રોજનું, બસ મૃગચર્મને બિછાવી મહારાજ ડાબા હાથનું ઓશીકું કરી અને એક કમલ પે શીશ ધરે એટલે હસ્તકમળ, એક કમલ, કમલ એટલે હાથ, અહીંયા બધા કમળ કમળના અર્થ જુદા જુદા છે। એક કમલ પે શીશ ધરે એટલે એક હસ્તકમળની ઉપર મહારાજે પોતાનું મસ્તક રાખ્યું છે, ડાબે પડખે થયા છે। અને એક ઉભય કમલ સકુચાય એટલે બંને નેત્ર કમળને મહારાજે મીચી લીધા છે, અથવા તો બંને પગ જે લાંબા હોય ને એને મહારાજે આમ સંકોચિત કરી લીધા છે, ખુલ્લા। કારણ કે ઘણી વખત તો એવી જગ્યા હોય ને આમ આંકડા હોઈ જવાનું હોય, એટલે બંને પગ આમ બહુ સીધા નથી પણ આમ મહારાજે ગોઠણથી વાળી દીધા છે, એટલે ઉભય કમલ સકુચાય। ધ્યાન કરતા જજો મૂર્તિનું। એક કમલ શીશ સે દુરે, યોગી નિંદ में જાય। જમણો જે હાથ મહારાજનો ઉપર હોય ને એ મહારાજ આમ સીધો રાખ્યો છે એટલે એ મસ્તકથી દૂર છે। એક કમલ શીશ સે દૂરે એ મહારાજે આમ લાંબો રાખ્યો છે અને એ મસ્તકથી દૂર છે। અને યોગી આ રીતની યોગ નિદ્રાને મહારાજે સ્વીકાર કરી છે। આવી છબીનું શંકર ભગવાન ધ્યાન કરે છે ભાઈ, क्या अद्भुत बात है। देखो એટલે જયારે ભગવાન શંકરની તમે પૂજા કરો ને, શ્રાવણ મહિનામાં બેલીપત્ર ચડાવો, અભિષેક કરો, ત્યારે प्रार्थना करवानी कि प्रभु तमे जेम छुपके छुपके प्रभु का दर्शन कर लेते थे और ये मूर्ति में चित्त को आरोपित कर देते थे, फिर कैलाश में बैठे बैठे ध्यान लगाया करते थे, बस ऐसी भक्ति हमको दे दो, वो हमें कुछ नहीं चाहिए प्रभु, बस ये मांगना। क्योंकि शंकर भगवान भक्ति प्रदान करे छे भाई। आ रीते शंकर भगवाने आ मूर्ति ने नीणा भरी भरीने निरीख्या हो भाई। અને એમાં પણ મહારાજે પોતાના ચરણોને લાંબા કર્યા, પસવાર્યા અને બંને ચરણોમાં 16 ચિહ્નોને જ્યારે શંકર ભગવાને જોયા છે ત્યારે એ ચરણોને એને આમ હૃદયમાં ચાંપી લીધા હોય ને એવું ધ્યાન લગાવ્યું, એવી રીતે નિરખી નિરખી અને હૃદયમાં ઉતારી લીધા અને પછી ધ્યાન કરે।
જો પ્રેમાનંદ સ્વામી લખે છે. હા, એ ચરણ નારે ભોગી, એ ચરણ નારે ભોગી, સુખ સનકાદિક શિવ જેવા જોગી, 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 એ મનમાં વિચારે રે પ્રીતે, મનમાં વિચારે રે પ્રીતે, તેણે કરી કામા દીકરી પૂજી તે, તેણે કરી કામા દીકરી પૂજી તે, એ ધ્યાન માનખ મણી રે દેખે, જ્ઞાન માનખ મણી રે દેખે, ઝીણી આંગળીઓની રેખે, બોલો ઝીણી આંગળીઓની રેખે, એ જોઈ ચિહ્ન જમણે રે અંગૂઠે, જોઈ ચિલ જમણ રે અંગૂઠે, એ બીજે નવરા છે, બીજે નવા, બીજે નવા, બીજે નવા, તાલિયા सबकी तालियां बजनी चाहिए, एक जन भी बाकी नहीं होना चाहिए, बड़े भाव से बीजे नवराते बामे झूठे, બીજે નવરાતે ભામે જૂને, ए ऋषि गण पूजे रे आनंद, ઋષિ ગણ પૂજે રે આનંદ, भव ब्रह्मादिक नित्य उठी वंदे, ભવ બ્રહ્માદિક નિત્ય ઉઠી વાંદે, ज्ञान मानख मणि रे धारे, જ્ઞાન માનખ મણી રે ધારે, જમણા પગના નખના અંગૂઠાના નખમાં ઊભી રેખા છે. કોને છે? ભગવાન જોઈ લો ને, તમારે છે કોઈને? કોને છે? મહારાજ ને. એનું ધ્યાન ભગવાન શંકર કરે છે. એ ચરણના ભોગી છે, એ એના ભોગતા છે. બસ એ કૈલાસમાં બેઠા બેઠા એ ચંદ્ર મૌલેશ્વર આ મૂર્તિનું અખંડ ધ્યાન કર્યા કરે છે. આવા મહારાજને નિરીખીને શંકર ભગવાન ગયા છે. આ રીતે મહારાજે રાત્રિમાં વિશ્રામ કર્યો છે. પ્રાતઃકાળે વહેલા જાગી નદીમાં સ્નાન કરી પોતાનું નિત્ય કર્મ કરી અને મહારાજ હવે ત્યાંથી ધીરે 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 આગળ ચાલ્યા છે. હો ભાઈ, હવે મહારાજ આગળ ચાલતા ચાલતા જાય છે. મહારાજનો નિત્યક્રમ થઈ ગયો છે. બસ આ જે ગામની અંદર મહારાજ પધારે ત્યાં કોઈ સ્થાન હોય, દેવસ્થાન હોય અથવા તો વૃક્ષનો છાયા હોય, મહારાજને ગામમાં ન ગમતું, ત્યાગ વાલો એકાંત સ્થાન બહુ ગમે. એમાં પણ નદીનો કિનારો હોય અથવા ક્યાંય બાગ બગીચો હોય, વૃક્ષની છાયા હોય, આવું એકાંત ઠેકાણું હોય, તળાવનો કિનારો હોય તો ત્યાં મહારાજ રાત્રિ વિશ્રામ કરે છે. નિત્ય નવા તરુ તળે રહેતા, નિત્ય નવા તરુ તળે રહેવાનું ભાઈ. कोई कोई बात तो मेरा अनुभव की होती है, वो ज्यादा आपको मैं कह नहीं सकता हूं, लेकिन कभी कभी ऐसा विचरण करने जैसा होता है. अकेला विचरण करने से, हाँ, कहीं एक भगत ने हमें जोया, हमें मद्रास कथा करवा गયેલા ने तो एक વડતાલ બાજુનો એક જુવાનનો છે, એ સાયકલ લઈ અને જ્યાં જ્યાં મહારાજ ગયા હતા મેં બધે એકલો ગયો, એકલો જ. મેં કીધું એલા આ બધું કઈ રીતે તું? પછી એને બધી વાત કરી. મદ્રાસ આવેલો, પછી એ વખતે ધનુર્માસ ચાલતો હતો અને હું મદ્રાસમાં અમે ગયા 2 વર્ષ પહેલાની વાત છે. અમે કથા કરવા ગયેલા, જ્યાં જ્યાં મહારાજ ગયા હતા
ત્યાં ત્યાં જવું છે. થોડા વર્ષો પહેલા આપણા સંપ્રદાયના 2-3 સંતો પણ એવી રીતે નીકળેલા કે ચાલતા ચાલતા જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં ત્યાં જવું છે. એ તો પછી આપણે ખાલી વર્ણન સાંભળીએ ને તો કાંઈ ન મજા આવે. ક્યારેક ટ્રાય કરી હોય ને કેમ ચાલવાથી શું થતું હશે, ખાવાનું ન મળે. હમણાં જો 2 ભક્તો અહીંયાથી છપૈયા ગયેલા, એ ભક્ત કદાચ આવ્યા છે અહીંયા, અને એ છપૈયા ગયા પછી 2 જણા ગયા અહીંથી, એટલે બધો રસોડાનો સામાન બાંધી લેવાનો ખંભા ઉપર. હવે મહારાજને તો કાંઈ નહીં, એક જળગરણું, તુંબી પાત્ર, શાલિગ્રામ ગળામાં લટકાવેલા. શાલિગ્રામ નો બટવો ગળામાં, શાલિગ્રામ બટવો ગળામાં, શાલિગ્રામ નો બટવો ગળામાં, શાલિગ્રામનો બટવો ગળામાં, કર જપમાળ ધારી રજ, કર જપમાળ ધારી અઘારી, કર જપમાળ ધારી અઘારી. આ રીતે 2 જણા ગયા ને અહીંયાથી છપૈયા હાલતા હાલતા, તો પછી ભાઈ એને રસોડાનો અને બધો બિસ્તરો, સુવાનું, કારણ કે ત્યાં કોઈ થોડું આપણને કઈ કમરા ભાડે રાખ્યા હોય, મંદિરમાં ઉતારા હોય. એ તો ગુજરાતમાં જલસા કરીએ આપણે. અહીંયાથી ગુજરાતથી બહાર નીકળો એટલે કાંઈ ઉતારો બુતારો કાંઈ મળે, અને મળે તો કાંઈ ઠેકાણા હોય, અને એમાં એકલા જાવ તો શું મળે? કાંઈ ન મળે. પછી એમાં ભાઈ 2 જણા ચાલતા ચાલતા જતા હતા. રોજ 40-50 કિલોમીટર ચાલવાનું હોય, થાકી ગયા હોય, હાથે પછી રસોડું બનાવવાનું, જમવાનું. તમે રાત્રે સુવો તો મચ્છર કરડે. અમે સંતો અમે 2 વર્ષ પહેલા અમે ચાલતા ચાલતા છપૈયા ગયા ને, એટલે પછી લખનઉ થી લગભગ 10-15 કિલોમીટર પહેલા પછી એક જગ્યાએ આગળ ગાડી બધું હતું, પણ તોય આવું થાય બોલો. પછી એક જગ્યાએ એક ભાઈ મળ્યા, એટલે અહીંયા મોટા થાણેદાર જેવા હતા, કઈ ઇન્સ્પેક્ટર. એટલે એ કે અમારે ઘરે બંગલો છે, તમે આવી જાઓ રાત્રિ વિશ્રામ કરવા. એટલે પાણી જરાક કાને કરજો ભાઈ. એટલે પછી અમે આગળ ગયા ને, સાંભળજો, જય સ્વામિનારાયણ. એટલે અમે એમને ઘરે ઉતર્યા. ઉપરનો માળ ખાલી હતો, પાણીની બધી સુવિધા હતી. હવે અમે તો થાકેલા ભાઈ,